अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। एज्युकेशन ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 5માં ઉદાહરણના તમામ એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરેલો। આજે આપણે સ્વાધ્યાયના મોટેભાગના એક્ઝામ્પલો કવર કરીશું। સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન કેટલાક ટૂંકા પ્રશ્નો છે, અને એ ટૂંકા પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાય નહીં। તમારા નોલેજના વધારા માટે અને ચુંબકત્વ વિશેના વધારે ખ્યાલ માટે તમને એ પ્રશ્નો આપેલા છે। કેટલાક પ્રશ્નોના જવાબો એવા હશે કે જે અટપટા હશે, તમને સમજમાં નહીં પણ આવે। કેટલાક પ્રશ્નોના જવાબ સાચા પણ હશે અને કેટલાક પ્રશ્નોના જવાબ હજુ સુધી એવું નથી માનવામાં આવે કે સાચું જ છે, બરાબર છે, અજ્ઞાત પણ હશે એમ। તો આવા કેટલાક પ્રશ્નો છે, એની આપણે ચર્ચા કરવાની છે। 5.1ની વાત કરું તો 5.1માં તમને 5 પ્રશ્નો આપેલા છે, ABCD EF। હવે આ 5 પ્રશ્નો છે તેના તમામ જવાબો સાચા છે। 5.2ના જે પ્રશ્નો આપેલા છે એના જવાબો કેટલાક સાચા છે, કેટલાક અનુમાન લગાવીને કીધેલા છે કે આવો જવાબ હોઈ શકે એનો। તો પહેલા પ્રશ્નની ચર્ચા કરું તો પહેલા પ્રશ્નમાં શું કીધું છે? સદિશને સંપૂર્ણ રીતે દર્શાવવા માટે 3 ભૌતિક રાશિઓની જરૂર પડે। પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે વપરાતી 3 ભૌતિક રાશિઓના નામ જણાવો। અને શું કહેવાય? ભૂચુંબકીય પ્રાચલો। આપણે વાત કરેલી ભૂચુંબકીય પ્રાચલો કયા કયા છે? તો 3 પ્રાચલો છે। એક તો તમારું ડેક્લિનેશન, બરાબર છે, ડેક્લિનેશન, પછી ઇન્ક્લિનેશન, એને આપણે ગુજરાતીમાં કહેતા હતા નમન કોણ, ફાઈ કહેતા હતા અથવા આઈ કહેતા હતા, બરાબર છે। અને ત્રીજું પૃથ્વીનો સમશીતિત ઘટક, પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્રનો સમશીતિત ઘટક, એને આપણે BH કહેતા હતા। શું કહેતા હતા? BH। તમારી બુકમાં HB અથવા HE લખેલું છે, વાંધો નહીં, જે વાપરો તે। તો આ 3 શું છે? તમારા પૃથ્વીના ચુંબકીય પ્રાચલો, એ તમારી ભૌતિક રાશિઓ છે જે ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે જરૂરી છે। ડેક્લિનેશન, પછી ઇન્ક્લિનેશન એટલે કે નમન કોણ, અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમશીતિત ઘટક BH, આ 3 તમારા ભૂચુંબકીય પ્રાચલો। બીજો સવાલ, દક્ષિણ ભારતમાં આવેલા એક બિંદુ પાસે નમન કોણ 18 ડિગ્રી છે લગભગ। તો બ્રિટનમાં આ દીપ કોણ કેવો હશે? નાનો હશે કે મોટો હશે? બરાબર છે। આ તમારું પૃથ્વી છે, બરાબર છે, અને આ તમારું ભૂચુંબકીય મેરેડિયન। આ રીતે તમારી 2 અક્ષો આવે, આ ચુંબકીય અક્ષ અને આ તમારી ભૌગોલિક અક્ષ। હવે દક્ષિણ ભારતમાં 18 ડિગ્રી છે। દક્ષિણ ભારત તમારું વિષુવવૃત્ત પાસે આવેલું છે, અહીંયા તમારું દક્ષિણ ભારત આવેલું છે, બરાબર છે। અહીંયા તમારો 18 ડિગ્રીનો નમન કોણ છે। પણ આપણે વાત કરેલી, જ્યારે પૃથ્વીના ચુંબકત્વ વિશેની વાત કરેલી, તો જેમ વિષુવવૃત્તથી તમે ધ્રુવ તરફ જાઓ, વિષુવવૃત્તથી વિષુવરેખાથી તમે ધ્રુવ રેખા તરફ જાઓ, તેમ તેમ તમારા નમન કોણમાં વધારો થતો જાય। અહીંયા તમારો 0 ડિગ્રીનો હોય, વિષુવરેખા પાસે નમન કોણ કેટલો હોય? 0 ડિગ્રી। એનાથી થોડુંક ઉપર તમારો 18 ડિગ્રી દક્ષિણ ભારતમાં, ત્યાંથી આગળ જતા જાઓ તેમ તેમ તમારો નમન કોણ વધતો જાય। હવે બ્રિટનની વાત કરેલી છે, તો બ્રિટન તમારું ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે। ક્યાં આવેલું છે? પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં, એટલે કે ઉપરના ભાગમાં તમારું બ્રિટન આવેલું છે, એટલે બ્રિટન તમારું ધ્રુવ પ્રદેશ આગળ છે। તો ધ્રુવ પ્રદેશ આગળ તમારો નમન કોણ કેવો હશે? ઓબ્વિયસલી 18 કરતાં તો વધારે જ હશે। તો બીજા ક્વેશ્ચનના જવાબમાં શું હશે? તમારો બ્રિટન પાસે નમન કોણ 18 કરતાં વધારે હશે, કેમ કે ભારત, દક્ષિણ ભારત તમારું વિષુવરેખા પાસે આવેલું છે, જ્યારે બ્રિટન તમારું ઉત્તર ધ્રુવ પાસે આવેલું છે। ધ્રુવ આગળ તમારો નમન કોણ વિષુવરેખા કરતાં હંમેશા વધારે જ હોય, માટે બ્રિટન પાસે નમન કોણનું મૂલ્ય તમારું વધારે છે, લગભગ 70 ડિગ્રી જેટલો આવે છે, બરાબર છે, બ્રિટન પાસે। ચાલો આગળ ચાલીએ। તમે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાનો નકશો બનાવો તો શું ત્યાં આ ક્ષેત્ર રેખાઓ જમીનમાં જતી કે જમીનમાંથી બહાર નીકળતી હોય? તો ઓસ્ટ્રેલિયા ક્યાં આવેલું છે? દક્ષિણ ગોળાર્ધમાં આવેલું છે। ક્યાં આવેલું છે? દક્ષિણ ગોળાર્ધમાં। આ પ્રદેશમાં તમારું ઓસ્ટ્રેલિયા આવેલું છે, ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન શહેર। હવે આપણે પૃથ્વીના ચુંબકત્વની વાત કરેલી, તો ચુંબકનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના દક્ષિણ ધ્રુવ પાસે હોય, ચુંબકનો દક્ષિણ ધ્રુવ પૃથ્વીના ઉત્તર ધ્રુવ પાસે હોય, ભૌગોલિક ઉત્તર પાસે ભૌગોલિક ચુંબકીય દક્ષિણ હોય, અને ભૌગોલિક દક્ષિણ પાસે ચુંબકીય ઉત્તર ધ્રુવ હોય। હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ Nમાંથી નીકળીને Sમાં દાખલ થાય। પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયાથી નીકળીને અહીંયાથી દાખલ થાય,
હવે અહીંયા તમારું મેલબોર્ન આવેલું છે, તો મેલબોર્નમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી છે? બહાર નીકળતી, જમીનમાંથી બહાર નીકળતી, બરાબર છે. તો તમારો જવાબ શું આવશે? ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જમીનમાંથી બહાર નીકળતી હોય એવું આપણને માલુમ થશે. ઓકે, ચાલો ચોથો સવાલ. ભૂચુંબકીય ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર ઉર્ધ્વ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેવી ચુંબકીય ક્ષેત્ર રાખીએ તો કઈ દિશામાં? એક શબ્દ આપેલો છે ઉર્ધ્વ સમતલ. સમતલ બે પ્રકારના હોય, એક ઉર્ધ્વ સમતલ અને બીજું સમક્ષિતિજ સમતલ, બરાબર છે. સમક્ષિતિજ સમતલ એટલે આ રીતનું સમતલ, અને ઉર્ધ્વ સમતલ એટલે આ રીતે શિરોલંબ સમતલ હોય એને ઉર્ધ્વ સમતલ કહેવાય. સમક્ષિતિજ સમતલમાં તમે ચુંબકીય સોયને મૂકો તો એ મુક્ત રીતે ભ્રમણ કરી શકે, બરાબર છે. ચુંબકીય સોયને તમે સમક્ષિતિજ સમતલમાં મૂકો તો એનું ભ્રમણ કેવું થાય? મુક્ત રીતે થાય. ઉર્ધ્વ સમતલમાં તમે ચુંબકીય સોયને આ રીતે મૂકો તો એ કેવી રીતે ગોઠવાશે? જે તરફ તમારો ઉત્તર ધ્રુવ હશે, માની લો કે પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ આ તરફ છે, તો અહીંયા તમારો ઉત્તર ધ્રુવ ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ દર્શાવશે, અને અહીંયા તમારો પૃથ્વીનો ઉત્તર ધ્રુવ છે તો ત્યાં તમારો ચુંબકીય સોયનો દક્ષિણ ધ્રુવ ગોઠવાશે. સમજ પડે છે? માની લો કે આ દિશામાં મેં ઉર્ધ્વ સમતલ વિચાર્યું, તો ઉર્ધ્વ સમતલ આ રીતે, તો ચુંબકીય સોય મારી આ રીતે હશે, તો આ રીતે શિરોલંબ ગોઠવાશે. ચુંબકીય સોય કેવી ગોઠવાશે? શિરોલંબ. જ્યાં એનો દક્ષિણ ધ્રુવ, અહીંયા એનો ઉત્તર ધ્રુવ બતાવશે. જ્યાં તમારો પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્રનો દક્ષિણ ધ્રુવ છે ત્યાં ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ બતાવશે, અને જ્યાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉત્તર ધ્રુવ છે ત્યાં ચુંબકીય સોયનો દક્ષિણ ધ્રુવ બતાવશે. એટલે ઉર્ધ્વ સમતલમાં સોય આ રીતે ગોઠવાશે, જ્યાં ઉપર એનો ઉત્તર ધ્રુવ, અહીંયા એનો દક્ષિણ ધ્રુવ ગોઠવાશે, બરાબર છે. મુક્ત રીતે તમે ભ્રમણ આપશો ત્યારે. સમક્ષિતિજ સમતલમાં શું થાય? એ મુક્ત રીતે ભ્રમણ કરી શકે. આ રીતે તમે ગોઠવો તો એ મુક્ત રીતે આ રીતે ભ્રમણ કરે, બરાબર છે. કોઈ એક જગ્યાએ ગોઠવાય નહીં. તો ઉર્ધ્વ સમતલમાં ગોઠવશો તો આ રીતે ગોઠવાઈ જશે, બરાબર છે. ચાલો, એટલે કે શિરોલંબ જ રહેશે, તમારી સોય કેવી રહેશે? શિરોલંબ રહેશે. પાંચમો સવાલ. એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેના કેન્દ્ર પર મૂકેલા 8×1022 જૂલ પર ટેસ્લા જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ડાયપોલ વડે મળતા ક્ષેત્ર જેટલું છે. આ સંખ્યાના માપક્રમની કોઈ રીતે ખરાઈ કરો. તો આના માટે આપણે એક દાખલો ગણેલો ઉદાહરણમાં, બરાબર છે. B = μ0/4π m/r³. આ રીતે આ કયું છે? વિષુવ રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર છે. અહીંયા તમને શું કીધેલું છે કે ચુંબકીય ક્ષેત્ર પર મૂકેલા કેન્દ્ર પર મૂકેલ ચુંબકીય ક્ષેત્ર તેના કેન્દ્ર પર મૂકેલા પૃથ્વીના કેન્દ્ર પર, આ તમારી પૃથ્વી છે એના કેન્દ્ર પર મૂકેલું છે, એની ડાયપોલ મોમેન્ટ તમને એમ આપેલી છે 8×1022, બરાબર છે. ડાયપોલ વડે મળતા મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ડાયપોલ વડે મળતા ક્ષેત્ર જેટલું. તો આ તમારી વિષુવ રેખા પર, પૃથ્વીની વિષુવ રેખા પર તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું. આના માટે આપણે દાખલો ગણેલો, ત્રિજ્યા 6400 કિલોમીટરની લીધેલી, ડાયપોલ મોમેન્ટ તમારે 8×1022 લેવાની. આ કિંમતો મૂકશો તો તમને ચુંબકીય ક્ષેત્ર મળશે 0.3 ગોસ જેટલું. કેટલું મળશે? વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર 0.3 ગોસ જેટલું. અને આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ પ્રાયોગિક રીતે પુરવાર થયેલા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય જેટલું જ છે. એટલે આપણે આ વસ્તુની ખરાઈ કરી શકીએ આ સૂત્રની મદદથી, બરાબર છે. સિમ્પલ તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. વિષુવ રેખાવાળા એમની કિંમત જે આપેલી છે તે અહીંયા મૂકવાની. r = 6400 કિલોમીટર પૃથ્વીની ત્રિજ્યા લેવાની. μ0ની અને 4πની કિંમત તમને ખબર છે. કેલ્ક્યુલેશન કરશો તો બીની કિંમત મળશે તમને 0.3 ગોસ અથવા 0.3 ટેસ્લા. ગોસ કે ટેસ્લામાં મળે છે, બરાબર છે. કેલ્ક્યુલેશન કરજો, મને બહુ એક્ઝેક્ટ ખ્યાલ નથી. 1 મિનિટ હું જોઈ લઉં. જવાબમાં લગભગ 0.3 ગોસ જેટલી મળે છે, એટલે 0.3 × 10⁻⁴ ટેસ્લા, બરાબર છે. હવે 10⁻⁴ ટેસ્લા આપણને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ખબર છે કેટલું? 10⁻5 ટેસ્લાના ક્રમનું. તો અહીંયા તમારું 0.3 × 10⁻⁴ એટલે એપ્રોક્સિમેટલી 10⁻5 ટેસ્લા જેટલું આવ્યું. તો જે પ્રાયોગિક રીતે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર મળે છે એના મૂલ્યની નજીક જ તમારું મૂલ્ય આવે છે, બરાબર છે. આ ખરાઈ કરી શકીએ આપણે. છેલ્લો સવાલ. ભૂવિજ્ઞાનીઓ એવું દર્શાવે છે કે પૃથ્વીના મુખ્ય ચુંબકીય NH ધ્રુવોના સિવાય પૃથ્વીની સપાટી પર જુદી જુદી દિશામાં રહેલા બીજા બધા સ્થાનિક ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવે છે. આવું કેવી રીતે શક્ય છે? તો શક્ય છે, કારણ શું કે ઘણા વર્ષો પહેલાં પૃથ્વીનું કેટલુંક નબળું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીની ખનિજોમાં સમાયેલું છે. પૃથ્વીની જે એવું માનવામાં આવે છે, બરાબર, ભૂસ્તરશાસ્ત્રીઓ અને એ લોકો એવું માનેલું છે કે જે ખનિજો છે, ખડકો છે, એની અંદર કેટલાક મૂલ્યનું નબળું ચુંબકીય ક્ષેત્ર સમાયેલું છે. તો એના દ્વારા પણ કેટલીક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે અને ચુંબકીય ધ્રુવો અસ્તિત્વ ધરાવે. એટલે મેન પૃથ્વીનો ચુંબકીય ધ્રુવ તો આ છે જ,
તે સિવાય પણ પૃથ્વીની જુદી જુદી જગ્યાએ પણ જુદા જુદા ધ્રુવો અસ્તિત્વ ધરાવે છે, પણ એ પ્રમાણમાં કેવા છે? નબળા છે. બરાબર છે. કેમ માનવામાં આવે છે? તો ખનિજો અને ખડકોમાં રહેલા ચુંબકીય ક્ષેત્રને કારણે. તો 5 સવાલના જવાબો તમે આ રીતે આપી શકો. પ્રશ્ન 2માં આવીએ. પ્રશ્ન 2માં પહેલો સવાલ છે, અવકાશમાં જુદા જુદા બિંદુએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું હોય, તે સમય સાથે પણ બદલાય છે? તો હા, બદલાય. સમયની સાથે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બદલાય. જો હા હોય તો કયા સમય અંતરાળમાં તેમાં ગણનાપાત્ર ફેરફાર થાય? તો સેંકડો વર્ષોમાં એક વખત પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય. આનો જવાબ એક્ઝેક્ટ કોઈ પરફેક્ટ જવાબ નથી, પણ એવું ભૂસ્તરશાસ્ત્રીઓના અનુમાનો પરથી અને અવલોકનો પરથી એવું જોવા મળે છે કે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ હજારો અને અબજો વર્ષો પછી બદલાય, સમયની સાથે બદલાય. સમયની સાથે બદલાવાનો શું મતલબ? કે જેમ જેમ સમય પસાર થાય, વર્ષો વીતતા જાય, તેમ તેમ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં ફેરફાર થતો જાય. અને કેટલો ફેરફાર થાય? નજીવો ફેરફાર થાય. અને કેટલા વર્ષોમાં થાય? તો લાખો વર્ષોમાં અથવા હજારો સેંકડો વર્ષોમાં આ ફેરફાર જોવા મળે. બરાબર છે. ચાલો પછી પૃથ્વીના ગર્ભભાગમાં લોખંડ આવેલું છે, આપણે જાણીએ છીએ. આમ છતાં ભૂસ્તરશાસ્ત્રીઓ તેને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ માનતા નથી. શા માટે? આપણે એવું કીધેલું કે ભૂસ્તરશાસ્ત્રીઓ શું માને છે? કે પૃથ્વીના પેટાળમાં એક મોટો ગજ્યો ચુંબક રહેલો છે. જ્યારે વૈજ્ઞાનિકો શું માને છે? આપણા જે વૈજ્ઞાનિકો છે ફિઝિક્સના, એ શું માને છે? કે ના, ચુંબક નથી રહેલો, આયન રહેલું છે, લોખંડ રહેલું છે, અને લોખંડ પીગલિત અવસ્થામાં ગતિ કરે છે, અને એ ગતિને કારણે શું થાય? વિદ્યુત પ્રવાહની રચના થાય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો ભૂસ્તરશાસ્ત્રીઓ એવું કેમ નથી માંગતા? એના પાછળનું કારણ એ છે કે ભૂસ્તરશાસ્ત્રીઓ એવું માને છે કે પીગલિત અવસ્થાનું દ્રવ્ય ડોમેન નથી ધરાવતું. આપણે ડોમેનની વાત કરીએ. ડોમેન શામાં આવે? ફેરોમેગ્નેટિક પદાર્થમાં અને પેરામેગ્નેટિકમાં. તો ડોમેન પીગલિત અવસ્થાનું કોઈ દ્રવ્ય હોય તો એમાં ડોમેન હોતી નથી. ડોમેન ના હોય તો એ પદાર્થ ફેરોમેગ્નેટિક નથી. ફેરોમેગ્નેટિક નથી તો એ ચુંબક તરીકે ના વર્તે. સિમ્પલ વસ્તુ છે. જો પદાર્થમાં ડોમેન હોય તો એ ફેરોમેગ્નેટિક કહેવાય, અને ફેરોમેગ્નેટિક હોય તો એ કાયમી ચુંબક તરીકે વર્તી શકે. તો પૃથ્વી કાયમી ચુંબક તરીકે વર્તે છે એવું કોણ કહેતું હતું? વૈજ્ઞાનિકો કહે છે. કોને કારણે? આયન અને નિકલની પીગલિત અવસ્થાના દ્રવ્યને કારણે. તો ભૂસ્તરશાસ્ત્રી માનવા તૈયાર નથી. એના પાછળનું કારણ શું? ભૂસ્તરશાસ્ત્રીનું કહેવું એવું છે કે આયન અને નિકલ એ પીગલિત અવસ્થામાં છે. પીગલિત અવસ્થાના દ્રવ્યો ડોમેન ધરાવતા નથી. ડોમેન ધરાવતા ન હોવાથી એ ફેરોમેગ્નેટિક નથી, અને ફેરોમેગ્નેટિક પદાર્થ નથી, માટે પૃથ્વી ચુંબકીય ક્ષેત્ર આને કારણે હોઈ શકે નહીં. બરાબર છે. ચાલો આગળ ચાલીએ. પૃથ્વીના કોરની બહારના વાહક વિસ્તારમાંના વિદ્યુત પ્રવાહો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર છે, એવું આપણે કીધેલું વૈજ્ઞાનિકોએ. બરાબર છે. કે ગતિમાન વિદ્યુત ભારોને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. તો આ પ્રવાહોને જાળવી રાખવા માટે કઈ બેટરી હશે? તો એ કઈ બેટરી હશે? એના માટેનો જવાબ એવો છે કે પૃથ્વીમાં રહેલા રેડિયો એક્ટિવ દ્રવ્યો, રેડિયો એક્ટિવ જે પદાર્થો છે, યુરેનિયમ અને થોર્નિયમ જેવા જે રેડિયો એક્ટિવિટી ધરાવતા પદાર્થો છે, એ શું કરે છે? આ મોટા પ્રમાણના વિદ્યુત પ્રવાહોનો સંગ્રહ કરે છે. એટલે બેટરી જેવું વર્તન કરે છે. બરાબર છે. એવું અવલોકનો પરથી માનો શક્યતા છે. બરાબર છે. પાકી વસ્તુ નથી, કોઈ સાચું અનુમાન નથી, પણ એવું માનવામાં આવે છે કે પૃથ્વીમાં રહેલા રેડિયો એક્ટિવ પદાર્થો આ ગતિ કરતા વિદ્યુત પ્રવાહોનો સંગ્રહ કરે છે, એટલે કે બેટરી તરીકે વર્તે છે. ચાલો પછી, પૃથ્વીએ તેના ક્ષેત્રની દિશા 4 થી 5 અબજ વર્ષના તેના ઇતિહાસ દરમિયાન કેટલી વખત ઉલટાવી હશે? ભૂસ્તરશાસ્ત્રીઓ પૃથ્વીના ક્ષેત્રના આવા દૂરના ભૂતકાળ વિશે કેવી રીતે જાણી શક્યા? પૃથ્વીના આપણે કીધું કે હજારો અને સેંકડો વર્ષોમાં પૃથ્વી પોતાના ક્ષેત્રની દિશાને ઉલટાવે છે એવું માનવામાં આવે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ આવું અવલોકન ક્યાંથી લીધું? તો ખનિજો અને ખડકોનો જ્યારે ભૂસ્તરશાસ્ત્રીઓ અભ્યાસ કર્યો તો એમાં એમને નબળું ચુંબકીય ક્ષેત્ર જોવા મળ્યું. એ આ નબળા ચુંબકીય ક્ષેત્રના ડીપ અભ્યાસથી એ લોકોને એવું જાણવા મળ્યું કે કેટલાક વર્ષો પછી પૃથ્વી પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉલટાવે છે. ક્યાંથી જોવા મળ્યું? તો ખનિજો અને ખડકોમાંથી. બરાબર છે. એટલું તમારે યાદ રાખવાનું કે ખનિજોમાં સંગ્રહાયેલા ચુંબકીય ક્ષેત્રના અભ્યાસ પરથી એ લોકોને એવું જાણવા મળ્યું કે પૃથ્વી હજારો વર્ષોમાં પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉલટાવે છે. બરાબર છે. તો આવા કેટલાક ટૂંકા પ્રશ્નો હતા, 12 પ્રશ્નો હતા, જેની ચર્ચા કરવી જરૂરી હતી, જે તમારા બુકમાં આપેલા છે. નીચે તમને કોષ્ટકમાં કીધું જ છે કે 5.2નો ઉદ્દેશ તમારી ઉત્સુકતાને વધારવાનો છે. કોઈ સાયન્ટિસ્ટ બનવાનો પ્રયત્ન કરતો હોય તમારામાંથી તો આને અંદર વધારે ડીપમાં જઈ શકે એના માટે લખેલું છે કે આવા ઘણા પ્રશ્નો કામચલાઉ અને અજ્ઞાત છે, જેના જવાબો જ્યાં શક્ય છે તેના અંતમાં જવાબો આપેલા છે. વધુ માહિતી માટે તમારામાંથી કોઈ સાયન્ટિસ્ટ બનવા માંગતો હોય તો
ભૂચુંબકત્વના કોઈ સારા પુસ્તકનો ખ્યાલ મેળવીને તેમાં અભ્યાસ કરીને તમે એની વધુ માહિતી મેળવી શકો છો. બરાબર છે. આપણે અહીંયા ફિઝિક્સ ભણવાનું છે, જીઓલોજી નથી ભણવાનું. બરાબર છે. ભૂસ્તરશાસ્ત્ર ભણશો તમે આગળ જતાં, જો તમારો કોઈ શાખામાં જાઓ ભૂસ્તરશાસ્ત્રની, તો એમાં તમને આ વસ્તુની માહિતી મળશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ પણ આવીએ સ્વાધ્યાયના 5.3 પર. હવે પછીના તમારા સિમ્પલ નાના નાના એક્ઝામ્પલ્સ છે. આપણે જે કન્સેપ્ટ થિયરી ભણીને આવ્યા એ થિયરીના રિલેટેડ જ તમારા એક્ઝામ્પલ છે. પહેલો એક્ઝામ્પલ, એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પર 0.25 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્ર સાથે 30ના ખૂણે બનાવે. ખૂણો આપેલો છે તમને 30 ડિગ્રીનો. તે રીતે મૂકતા તેના પર 4.5 ગુણ્યા 10⁻² જૂલ જેટલું ટોર્ક અનુભવાય. 4.5 ગુણ્યા 10⁻² જૂલ. બરાબર છે. તો ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું? સિમ્પલ દાખલો છે, તમે ગણી શકો છો. હું સમજૂતી આપી દઉં. ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા. આના પરથી તમારે મેગ્નેટિક મોમેન્ટ શોધવાની, તો ટાવના છેદમાં b sin થીટા. ટોર્કનું મૂલ્ય આપેલું છે 4.5 × 10⁻². ચુંબકીય ક્ષેત્ર 0.25 ટેસ્લા અને sin 30 ડિગ્રી. બરાબર છે. કેલ્ક્યુલેશન કરીને જવાબ તમારે લઈ આવવાનો. એક્ઝામ્પલ નંબર 4, મેગ્નેટિક મોમેન્ટ તમને આપેલી છે. ચાલો ચોથા એક્ઝામ્પલ માટે આપણે ડેટા લખીએ. શું આપેલી છે? m બરાબર 0.32 જૂલ પર ટેસ્લા. હું થોડો ફાસ્ટ જઈશ, નાના નાના દાખલાઓ છે, ફટાફટ પતી જશે. બરાબર. 0.32 જૂલ પર ટેસ્લા જેટલી મેગ્નેટિક મોમેન્ટ. ચુંબકીય ક્ષેત્ર તમને 0.15 ટેસ્લાનું આપેલું છે. 0.15 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર. હવે સાંભળજો દાખલો. મેગ્નેટિક મોમેન્ટ 0.32 જૂલ પર ટેસ્લા ધરાવતા એક નાના ગજિયા ચુંબકને 0.15 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. જો ગજિયો ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો તેની કઈ દિશામાંની ગોઠવણી સ્થિર હશે અને કઈ દિશામાંની ગોઠવણી તેની અસ્થાયી સંતુલનમાં હશે? ચાલો, સ્થિર એટલે સ્થાયી સંતુલન. સ્થાયી સંતુલન ક્યારે હોય? જ્યારે થીટા બરાબર 0. તો આ કઈ સ્થિતિ? સ્થિર સ્થિતિ. બરાબર છે. અથવા એને બીજું શું કહેવાય? સ્થાયી સંતુલન. બરાબર છે. અને થીટા બરાબર 180 ડિગ્રી હોય તો એ તમારું કયું સંતુલન કહેવાય? અસ્થાયી સંતુલન. બરાબર છે. તો તમને સવાલ પૂછેલો હતો કે આટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકને આટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો સ્થિર અવસ્થામાં ક્યારે હશે? તો કે ભાઈ થીટા બરાબર 0 હશે ત્યારે સ્થિર અવસ્થામાં. અસ્થાયી સંતુલનમાં ક્યારે હશે? તો કે ભાઈ થીટા બરાબર 180 ડિગ્રી હશે તો એ અસ્થાયી સંતુલન. બીજું શું કીધું છે? બંને કિસ્સામાં ચુંબકની સ્થિતિય ઉર્જા શોધો. સ્થિતિ ઉર્જાનું સૂત્ર u = -mb cos થીટા. આપણે એવું જોયેલું સ્થિતિ ઉર્જાનું સૂત્ર. કિંમત મૂકો. ચાલો, -m 0.32, b બરાબર 0.15 cos 0 ડિગ્રી. પહેલા કિસ્સા માટે કેલ્ક્યુલેશન કરીને જે જ આવે તે તમારો જવાબ માઇનસમાં આવશે. બરાબર. જૂલ, સ્થિતિ ઉર્જા તમારી જૂલમાં જે આવે તે જવાબ તમારે લઈ આવો. અને એ જ રીતે -0.32 ગુણ્યા 0.15 અને cos 180 ડિગ્રી. અસ્થાયી સંતુલન માટે કેટલી સ્થિતિ ઉર્જા? તો અહીંયા તમારો cos 180ની કિંમત -1, એ માઇનસ અને આ માઇનસ પ્લસમાં જવાબ આવશે. બંને જવાબ સમાન આવશે, ખાલી મૂલ્ય સમાન હશે, નિશાની વિરુદ્ધ દિશામાં હશે. ઓકે. તો આ રીતે તમે સ્થિતિ ઉર્જા ગણતરી કરી નાખજો. આગળ ચાલીએ 5.5માં. ખૂબ જ નજીક વીંટાળેલા 800 આંટાવાળા, તમારા આંટાની સંખ્યા આપેલી છે 800. બરાબર છે. અને 2.5 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. 2.5 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 0.3 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે તે સમજાવો. તેની સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી? મેગ્નેટિક મોમેન્ટ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે NIA. સોલેનોઇડ માટે છે એટલે MS લખ્યું છે મેં, મેગ્નેટિક મોમેન્ટ ઓફ સોલેનોઇડ. MS બરાબર NIA. કેલ્ક્યુલેશન કરી શકશો. NIA જવાબ મેળવી લેજો. હવે તમને કીધું છે કે આ સોલેનોઇડ ગજિયા ચુંબક તરીકે કેવી રીતે વર્તશે? તો આ રીતે તમારો સોલેનોઇડ છે. બરાબર છે. આ રીતે તમારો સોલેનોઇડ છે. એને સમાન ચુંબકીય ક્ષેત્રમાં તમે મૂકો આ રીતે. ઓકે. તો
તમને શું કીધું છે, ખૂબ નજીક વિતાયેલા 800 આંટાવાળા અને આટલા આડછેદનું છે તો સોલેનોઇડમાંથી આટલો પ્રવાહ પસાર થાય તો સોલેનોઇડ ગજિયા ચુંબક તરીકે કેવી રીતે વર્તશે? તો આપણે જોયેલું સોલેનોઇડ ગજિયા ચુંબક તરીકે કેવી રીતે વર્તે. તો સોલેનોઇડ હોય આ રીતે, એમાંથી પ્રવાહ આ દિશામાં વહેતો હોય તો અંગૂઠો જે દિશામાં હોય એ તમારો ઉત્તર ધ્રુવ દર્શાવે. બરાબર છે, આપણે વાત કરેલી પ્રવાહ આ દિશામાં વહેતો હોય, અંગૂઠો જે દિશામાં હોય તો સોલેનોઇડનો તે છેડો તમારો એન ધ્રુવ અને બાકીનો છેડો તમારો એસ ધ્રુવ. તો એ ગજિયા ચુંબક જે રીતે વર્તશે આપણે પહેલાં જ લેક્ચરમાં વાત કરેલી કે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર એ ગજિયા ચુંબકને સમતુલ્ય છે અને બંનેની ક્ષેત્રરેખાઓ પણ આપણે દર્શાવેલી. કેવી રીતે નક્કી થાય ગજિયા ચુંબક તરીકે વર્તે? તો આ રીતે, જો આ રીતે પ્રવાહ વહે તો આ ખૂણો તમારો અથવા આ બાજુ તમારી ઉત્તર ધ્રુવ. જો આ રીતે પ્રવાહ વહેતો હોય વિરુદ્ધ દિશામાં આ રીતે, તો આ છેડો છે તમારો ઉત્તર ધ્રુવ તરીકે વર્તન કરશે. બરાબર છે. ચાલો દાખલા નંબર 5.6 પર આવીએ. આમાં તમારે મેગ્નેટિક મોમેન્ટ શોધવાની હતી, તમે શોધી નાખજો NIA કરીને. સ્વાધ્યાયના દાખલામાં અને અગાઉ જે આ દાખલો ગયો તેમાં સોલેનોઇડને શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય અને સમશીતી દિશામાં 0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે. અહીંયા તમે આગળના દાખલામાં એમનું મૂલ્ય શોધશો તો 0.6 જૂલ પર ટેસ્લા જેટલું મળશે. મેગ્નેટિક મોમેન્ટ કેટલી મળશે? અને આગળ જે 5મો દાખલો ગયો એમાં મેગ્નેટિક મોમેન્ટ કેટલી આવશે? આટલી આવશે. હવે આટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા સોલેનોઇડને તમે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો. એ સમાન ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0.25 ટેસ્લા જેટલું તમારું સમાન ચુંબકીય ક્ષેત્ર છે. એમાં મૂકો તો જ્યારે સોલેનોઇડની અક્ષ આપેલી ક્ષેત્ર સાથે 30નો ખૂણો બનાવતી હોય, ખૂણો કેટલો બનાવતી હોય સોલેનોઇડની અક્ષ? 30નો ખૂણો. એટલે આ રીતે તમે સોલેનોઇડને મૂકેલો છે અને એ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30નો ખૂણો બનાવે આ રીતે. બરાબર છે. ત્યારે તમારે શોધવાનું છે તેના પર લાગતું ટોર્ક. ટોર્ક બરાબર શું થાય? MB sin થીટા. એમની કિંમત છે તમારી 0.25, સોરી બીની કિંમત 0.25, એમની કિંમત તમારી અગાઉના દાખલા પરથી આવી 0.6 અને sin 30 ડિગ્રી. કેલ્ક્યુલેશન કરીને ટોર્કનું મૂલ્ય શોધી નાખજો. ઓકે, ચાલો આગળ ચાલીએ દાખલા નંબર 5.7 પર. મેગ્નેટિક મોમેન્ટ 1.5 જૂલ પર ટેસ્લા. મોમેન્ટ આપેલી છે 1.5 જૂલ પર ટેસ્લા. એક ગજ્ય ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ થયેલો છે. 0.22 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રમાં એક ગજ્ય ચુંબક એક રેખસ્થ થયેલો છે. આ રીતે તમે કોઈ ગજ્ય ચુંબકને મૂકેલો છે. બરાબર છે. આ રીતે કોઈ ગજ્ય ચુંબક મૂકેલો છે. બાહ્ય ટોર્ક દ્વારા કેટલા કાર્યો કરવું પડે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રની દિશામાં અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય? જો મેગ્નેટિક મોમેન્ટ કઈ દિશામાં હોય? S થી N. આપણને ખબર છે એમની દિશા ક્યાંથી ક્યાં હોય? S થી N તરફ. હવે આ મેગ્નેટિક મોમેન્ટની દિશા ક્ષેત્રને લંબ ગોઠવાય, એટલે કે ગજ્ય ચુંબક તમારો આવો થાય. બરાબર છે, ક્ષેત્રને લંબ. અને બીજો આ રીતે ગોઠવાય. મેગ્નેટિક મોમેન્ટ આ રીતે ગોઠવાય. શરૂઆતમાં આવી હતી, જ્યારે આવું ગોઠવાય ત્યારે કેટલું કાર્ય કરવું પડે અને જ્યારે આખું આ રીતે ગોઠવાય ત્યારે કેટલું કાર્ય કરવું પડે? તો કાર્ય માટેનું આપણે સૂત્ર જોયેલું MB cos θ1 minus cos θ2 અને આના પરથી જ આપણે લાવેલા સ્થિતિ ઉર્જાનું સૂત્ર. આ સૂત્ર આપણે જોયેલું W = MB cos θ1 minus cos θ2. આનો શું મતલબ થયો કે ટાઉ ડી થીટા આપણે એવું કરેલું ઇન્ટિગ્રેશન ટાઉ ડી થીટા θ1 થી θ2. બરાબર છે. ટાઉ બરાબર આપણે લેતા હતા MB sin થીટા ડી થીટા ઇન્ટિગ્રેશન θ1 થી θ2. MB ને બહાર લઈ લો, sin થીટાનું સંકલન માઇનસ કોસ θ1 થી θ2. બરાબર છે. માટે MB બરાબર માઇનસ કોસ θ2 માઇનસ માઇનસ પ્લસ કોસ θ1. બરાબર છે. તો અહીંયા કોસ θ1 પહેલાં આવી જશે, કોસ θ2 પછી આવી જશે. આ તમારું શું છે? કાર્ય. એટલે કે θ1 થી θ2 જેટલા ભ્રમણ કરાવવા માટે કરવું પડતું કાર્ય એ કેટલું હોય? ટાવ ઇન્ટુ ડી થીટા. તો એ ટાવ ઇન્ટુ ડી થીટા પરથી તમને ડબલ્યુનું મૂલ્ય મળતું હતું MB cos θ1 માઇનસ કોસ θ2. બરાબર છે. હવે આપણે ક્યાંથી ક્યાં ભ્રમણ કરાવવાનું છે બંને કેસમાં. પહેલા કેસની વાત કરું તો પહેલા કેસમાં આપણે થીટા કેટલો હતો? અહીંયા થીટા બરાબર 0 ડિગ્રી. ત્યાંથી ક્યાં જવાનું? અહીંયા થીટા બરાબર 90 ડિગ્રી. એટલે θ1 અને આ તમારું θ2. અહીંયાથી આટલું કરાવો ત્યારે કેટલું કાર્ય કરવું પડે તો એ ગણી નાખીએ. MBની કિંમત મૂકી દો. M આપેલા છે તમને 1.5, B આપેલા છે 0.22 cos
0 ડિગ્રી માઇનસ કોસ 90 ડિગ્રી. ચાલો આ કેલ્ક્યુલેશન કરજો. કોસ 0ની કિંમત 1, કોસ 90ની 0. કેલ્ક્યુલેશન કરીને કાર્ય શોધી નાખજો. બીજા કેસમાં શું કીધું છે, તમારી આ સ્થિતિમાંથી આખી ઉલટાવવાની. આ રીતે છે, એને ઉલટાવીને આ રીતે કરવાની. એટલે થીટા બરાબર 0 થી થીટા બરાબર 180 સુધી જવાનું. એટલે થીટા 1 0 લેવાના, થીટા 2 તમારા 180 લેવાના. ત્યારે તમારું ડબલ્યુ કેટલા આવશે, તો એમબી કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2 એમબી. એમની કિંમત મૂકો 1.5, બીની કિંમત તમારી 0.22, કોસ થીટા 1 0 ડિગ્રી, કોસ થીટા 2 180 ડિગ્રી. બરાબર છે. આની કઈ કેલ્ક્યુલેશનના જવાબ આવશે, કોસ 0ની કિંમત 1, કોસ 180 માઇનસ 1. આ માઇનસ માઇનસ પ્લસ એટલે 2 વખત. આના કરતાં આ કાર્ય તમારું ડબલ વખત આવશે. આ જેટલું આવશે એના કરતાં આ તમારું ડબલ કાર્ય આવશે, કેમ કે આ 2 થઈ જાય, અહીંયા 1 હશે. બરાબર છે. બંને કિસ્સામાં તમારે કાર્ય શોધી નાખવાનું. ઓકે, ચલો આગળ ચાલીએ. ચાલો 8મા દાખલામાં શું કીધું છે, 2000 આટા એટલે કે n બરાબર 2000 અને 1.6 × 10⁻⁴ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સોલેનોઇડમાંથી 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ક્ષેત્રફળ આપેલું છે 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ. તો સોલેનોઇડને એવી રીતે લટકાવેલા છે કે જેથી સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે. આ રીતે તમારો સોલેનોઇડ મૂકેલો છે. તો નંબર 1, સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી. મેગ્નેટિક મોમેન્ટ શોધવી હોય તો એમએસ બરાબર તમને ખબર છે NIA 2000, 4 એમ્પિયરનો પ્રવાહ, ક્ષેત્રફળ 1.6 × 10⁻⁴. કેલ્ક્યુલેશન કરીને એમએસનું મૂલ્ય શોધી નાખજો. બરાબર છે, જૂલ પર ટેસ્લા. મેગ્નેટિક મોમેન્ટ મળી જશે. આગળ ચાલે શું કીધું છે, જો સોલેનોઇડની અક્ષ સાથે 30નો કોણ બનાવતી દિશામાં 7.5 × 10⁻², ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો સોલેનોઇડ પર લાગતું બળ અને ટોર્કનું મૂલ્ય શોધો. માની લો કે આ તમારો સોલેનોઇડ છે. આ રીતે એ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા બરાબર 30નો ખૂણો બનાવે છે. કેટલો ખૂણો બનાવે છે? આ રીતે તમારું ચુંબકીય ક્ષેત્ર છે, સમાન ચુંબકીય ક્ષેત્ર. તેના પર બળ લાગે. કયું બળ લાગે? એક તો અહીંયા બળ લાગે, એક આટલે બળ લાગે. આ બળ કેટલું? QM × B જેટલું. આ બળ કેટલું? QM × B જેટલું, પણ માઇનસ. તો પરિણામી બળ કેટલું થાય? 0. આ બળ અને આ બળનો સરવાળો, પરિણામી બળ કેટલું થશે તમારું? 0. પરિણામી બળ બરાબર 0. પરંતુ બળ એક રેખસ્થ નથી. એક રેખસ્થ નથી તો શું થાય? ટોર્કની રચના થાય. ટોર્ક કેટલું આવે તમારું? MB sin થીટા. બરાબર છે. એમનું મૂલ્ય અહીંયાથી આવ્યું તે લેવાનું. ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 7.5 × 10⁻² અને sin 30 ડિગ્રી. ઓકે, એના પરથી તમે ટોર્ક મેળવી શકો. 2 વસ્તુ શોધવાની છે, બળ અને ટોર્ક. બળ કેટલું? અહીંયા આ ધ્રુવ પર લાગતું બળ QM × B જેટલું, આ ધ્રુવ પર લાગતું બળ માઇનસ QM × B. ધ્રુવમાનની થિયરી ભણાવેલી ત્યારે મેં કીધેલું આ કોના તરીકે વર્તે? ચુંબકીય સોય તરીકે, ચુંબક તરીકે જ વર્તે છે. બરાબર, સોલેનોઇડ એટલે એનું પણ ભ્રમણ થઈ શકે. અહીંયા કેટલું બળ લાગે? QM × B જેટલું. QM શું છે? તમારું ધ્રુવમાન. ધ્રુવમાન એટલે 12 વાળું આપણે કીધેલું. બરાબર છે. ચાલો, તો આ અને આ બંને પરસ્પર વિરુદ્ધ દિશાના બળો એટલે પરિણામી બળ તમારું કેટલું થાય? 0 થાય. પણ એક રેખસ્થ બળ નથી એટલે ટોર્કની રચના થાય. ટોર્કની રચના થાય તો ટોર્કનું મૂલ્ય કેટલું? MB sin થીટા. એમ તમારો અહીંયાથી મળી ગયો. બીની કિંમત મૂકો sin થીટા, sin 30 ડિગ્રી. કેલ્ક્યુલેશન કરીને તમે ટોર્કની ગણતરી કરી શકો. ચાલો આગળ ચાલીએ 9મા એક્ઝામ્પલ પર. હું એક પણ કેલ્ક્યુલેશન કરું નહીં, તમારે બધી કેલ્ક્યુલેશન કરીને દાખલાઓને પૂર્ણ કરવાના. બરાબર છે. 16 આંટા. n બરાબર કેટલા આંટા? 16 આંટા. 10 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે 10 સેન્ટીમીટર. 10 × 10⁻² મીટર. ઓકે, એક ગુચરું 0.75 એમ્પિયરનો પ્રવાહની રચના કરે. કેટલે પ્રવાહ રચે છે? 0.75 એમ્પિયરનો. અને 5 × 10⁻² ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર. 5 × 10⁻² ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે સ્થિર થયેલું છે. ક્ષેત્રની દિશાને લંબ અને ગુચરાના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને ગુચરું મુક્ત ભ્રમણ કરી શકે છે. જ્યારે ગુચરાને થોડુંક ગુમાવીને છોડી દેવામાં આવે ત્યારે તેની સ્થિર સંતુલિત સ્થિતિની આસપાસ 2 સેકન્ડ ઇન્વર્સના આવૃત્તિથી દોલનો કરે છે. તમને આવૃત્તિ આપેલી છે 2 સેકન્ડ ઇન્વર્સ. બરાબર. ગુચરાની તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હશે તે શોધો. તમારે આઈનું મૂલ્ય શોધવાનું.
તો આઈનું મૂલ્ય શોધવું હોય તો તમારે આવૃત્તિના સૂત્રનો ઉપયોગ કરવાનો. આવૃત્તિ માટે આપણે સૂત્ર જોયેલું F = 1/2π/√mb/i. આવું સૂત્ર આપણે તારવેલું આવૃત્તિનું. આના પરથી આપણે આઈને કરતા બનાવીએ તો બંને બાજુ વર્ગ કરી દે તો 1/4π² mb/i. આવું થઈ જશે. વર્ગ કરીએ તો આઈને કરતા બનાવું તો શું થશે? I બરાબર mb/4π² × f². આવું થશે. ચાલો m બરાબર શું થાય તો NIAB/4π² × f². m બરાબર NIA લખાય મેગ્નેટિક મોમેન્ટ. ચાલો n ના n i ના i એ બરાબર તમારું વર્તુળાકાર છે તો πr². કેમ વર્તુળાકાર? તો 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળાકાર ભૂચરું તમને આપેલું છે πr² આવશે. વર્તુળનું ક્ષેત્રફળ πr². એરિયા b ના b/4π² × f². એક પાઈ કેન્સલ. બધી જ કિંમતો આપેલી છે તમને જડત્વની ચાકમાત્ર મળી જાય. n ની કિંમત આપેલી છે 16, વિદ્યુત પ્રવાહ 0.75 એમ્પિયર, ત્રિજ્યા 10 સેન્ટીમીટર 10 × 10⁻², એનો સ્ક્વેર. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે 4/4, પાઈની કિંમત 3.14 અને આવૃત્તિ આપેલી છે 2 સેકન્ડ. કેલ્ક્યુલેશન કરજો, જડત્વની ચાકમાત્ર તમને મળી જશે. ઓકે, ચાલો આગળ ચાલીએ. 5.10 પર આવીએ. મેગ્નેટિક મેરિડિયનને સમાંતર ઉર્ધ્વ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેવી એક ચુંબકીય સોયની અણી સમસ્થિતિ સાથે નીચેની તરફ 22નો કોણ બનાવતી દિશામાં છે. મેગ્નેટિક મેરિડિયન સાથે તમારો 22નો કોણ એટલે એને કયો ખૂણો કહેવાય? નમન કોણ. કયો ખૂણો આપેલો છે તમને? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો નમન કોણ આપેલો છે. સમસ્થિતિ સાથે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ખૂણો બનાવે એટલે એને કયો કહેવાય? એંગલ ઓફ ડીપ અથવા નમન કોણ. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિ ઘટક 0.35 ગોસ જેટલો. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિ ઘટક 0.35 ગોસ. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. એકદમ ઇઝી દાખલો છે. BH = B cos φ. આવું સૂત્ર તાળવેલું. એના પરથી B બરાબર શું થાય? BH/cos φ. BH તમને આપેલું છે 0.35 ગોસ cos 22 ડિગ્રી. cos 22 ડિગ્રીનું મૂલ્ય કોસાઇન ટેબલમાંથી જોઈ લેજો. નેચરલ કોસાઇનમાં જઈને કોસાઇન ટેબલમાંથી 22 ડિગ્રીનું મૂલ્ય શોધી કાઢવાનું અને બીનું કિંમત મળી જશે અહીંયાથી તમને. ઓકે, ચાલો આગળ ચાલીએ. દાખલા નંબર 5.11 પર. લાસ્ટ એક્ઝામ્પલ ગણાવી દો. બરાબર. 5.11. આફ્રિકામાં કોઈ સ્થળે ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફની દિશા દર્શાવે છે. નમન વર્તુળની એટલે કે ડીપ દર્શાવતી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણીને મેગ્નેટિક મેરિડિયનના સમતલમાં રાખતા તે સમસ્થિતિ સાથે ઉત્તર તરફ 60નો કોણ બનાવે છે. સેમ એંગલ ઓફ ડીપ આપેલો છે. મેગ્નેટિક મેરિડિયન એની સાથે સમસ્થિતિ સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આ તમારું મેગ્નેટિક મેરિડિયન કહેવાય. બરાબર છે. સમસ્થિતિ સાથે ચુંબકીય સોય 60નો ખૂણો બનાવે તો આ કયો ખૂણો? ફાઈ. નમન કોણ, ઇન્ક્લિનેશન. બરાબર છે. ચાલો, પૃથ્વીના ક્ષેત્રનો સમસ્થિતિ ઘટક 0.16 ગોસ. BH આપેલો છે 0.16 ગોસ. તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય દર્શાવો. દિશા પછી જોઈએ મૂલ્ય કેટલો આવશે? BH = B cos φ. એના પરથી B બરાબર BH/cos φ. BH આપેલું છે 0.16, cos φ 60 ડિગ્રી. cos 60ની કિંમત 1/2, 1/2 ના 2 ઉપર જાય, 16 × 32. તો ચુંબકીય ક્ષેત્ર કેટલો આવશે તમારું? 0.32 ગોસ. દિશાની વાત કરીએ તો દિશા શું આવશે? તમને જો જવાબમાં આપેલો છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા, તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક મેરિડિયનથી પશ્ચિમ તરફ 12 ડિગ્રીએ શિરોલંબ સમતલમાં હશે. આ રીતે ભૌગોલિક મેરિડિયનથી પશ્ચિમ દિશા તરફ. બરાબર છે. ભૌગોલિક મેરિડિયનથી પશ્ચિમ દિશા તરફ 12 ડિગ્રીનો ખૂણો બનાવતો હશે. તે રીતે શિરોલંબ સમતલમાં હશે, જે સમસ્થિતિ ચુંબકીય ક્ષેત્ર દિશા સાથે ઉત્તરની તરફ 60નો ખૂણો બનાવશે. બરાબર છે. ઉત્તર તરફ સમસ્થિતિ સમતલમાં 60નો. આ ભલે એમ દેખાય છે પણ આ ખૂણો ઉપર છે. 3D સમતલમાં આપણે બધું બહુ વિચારીએ. આ 2D સમતલ છે, આપણે 3D સમતલમાં વિચારવાનું. મેગ્નેટિક મેરિડિયન સાથે આ જે ખૂણો બને છે આ ખરેખર આ રીતે છે. આ રીતે. બરાબર છે. મેગ્નેટિક મેરિડિયન સાથે આ રીતે ખૂણો બનાવે છે ઉર્ધ્વ સમતલ સાથે. બરાબર છે. અને પેલો જે ખૂણો છે અંદરની તરફ, અહીંયા તમારું જે જવાબમાં લખેલો છે 12 ડિગ્રીનો ખૂણો, એ પૃથ્વીનું ક્ષેત્ર ભૌગોલિક મેરિડિયનથી
પશ્ચિમ તરફ 12 ડિગ્રીએ શિરોરમ સમતલમાં. ભૌગોલિક મેરિડિયન એટલે તમારો અહીંયા આવે જિયોગ્રાફિક મેરિડિયન, બરાબર છે. એની સાથે તમારો કેટલાનો ખૂણો બનાવશે? 12 ડિગ્રીનો. એટલે બધું વિચિત્ર લાગે, 2 ડાયમેન્શનમાં તમને ઊંધું લાગે, થોડું વિચિત્ર લાગે. ભૌગોલિક મેરિડિયન સાથે શિરોરમ સમતલમાં તમારું કેટલાનો ખૂણો બનાવે છે? ચુંબકીય ક્ષેત્ર 12 ડિગ્રીનો. જ્યારે મેગ્નેટિક મેરિડિયન સાથે ઉર્ધ્વ સમતલમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલો ખૂણો બનાવે છે? 60 ડિગ્રીનો સમક્ષિતિજ સાથે. અને એ ખૂણાને શું કહેવાય? ઇન્ક્લિનેશન. ઓકે, તો આ રીતે તમારા 12 દાખલાઓ 11 દાખલાઓ પૂર્ણ થાય છે. ઓકે, 12મો 13મો 14મો 15મો નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓકે, થેન્ક યુ.